આપણા સંબંધમાં તીખાશ ને કડવાશ કેવી રીતે આવે છે એ આપણે એનાલિસિસ કરીએ. પહેલું છે નેગેટિવ કોમ્યુનિકેશન મેથડ, જેની અંદરમાં નેગેટિવ કોમ્યુનિકેશન એટલે વાત કરીએ છીએ એટલું નહીં, આપણી બોડી લેંગ્વેજ કેવી છે, બરાબર છે, આપણે બોલતી વખતે આપણા હાવભાવ કેવા છે, આપણે બોલતી વખતે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, શબ્દના પ્રયોગ કરતી વખતે આપણા કેવા ભાવો હોય છે, આ બધાનું કોમ્બિનેશન કહીએ ને તો નેગેટિવ કોમ્યુનિકેશન મેથડ પણ આપણા સંબંધોને કડવાશમાં ફેરવે છે, બરાબર. એની અંદર હાર્શ લેંગ્વેજ હોય, ટોન્ટવાળી લેંગ્વેજ હોય, બરાબર. હવે અત્યારે આને આ બધાને શું કહે છે ખબર? મોડર્ન લેંગ્વેજમાં શું કહે છે? એક વર્ડ આવે છે, જેન્સી લોકો વાપરે છે, સાર્કાસ્ટિક. બરાબર, સાર્કાસ્ટિક બરાબર છે. હજી એક વર્ડ છે સાર્કાસ્ટિક વર્ડ, બરાબર છે. પંચાયત બરાબર છે. અહીંયા આને જેન્સીની ભાષામાં ટોક્સિક કહે છે. ટોક્સિક કોમ્યુનિકેશન કે બરાબર, કે હવે તમારું રિલેશનશિપ ટોક્સિક થઈ ગયું છે એટલે બ્રેક કરો. બરાબર, એનો મતલબ કે તમારું આ બધું વધતું ગયું એટલે હવે તમે બ્રેક કરી સેપરેટ થાઓ. બરાબર, આ ટોક્સિક વર્ડ આ લોકો વાપરે છે. હા, હું ઓફિસ અને ઘર બંને સરખી રીતે સંભાળું છું. મારી તબિયત ખરાબ હોવા છતાં હું બધું કરું છું. આમાં મારો કોઈ ભાગ નથી. એટલે આમાં સેકન્ડ કારણ હતું મારી હેલ્થને રીઝન હતું. બરાબર, એટલે વિક્ટિમ મોડમાં જતા રહે. બરાબર, પતિ કહે છે કોઈ ઉત્તર આપ્યા વિના, આમાં બોલતો જ નથી, કોઈ ઉત્તર આપ્યા વિના સોફા પરથી ઊભો થઈને બીજા રૂમમાં જતો રહે છે, દરવાજો બંધ કરી દે છે અને પતિ સાથે વાતચીત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે. બરાબર, એટલે આ પૂરું થઈ ગયું, એન્ડ થઈ ગયું. બરાબર, હવે આ ચોથામાં પરિવારમાં કે ઘરમાં તમે આવું છેલ્લું સ્ટેપ થયું હોય એવું એક ઉદાહરણનું વાક્ય આપવાનું છે, એક કે બે વાક્ય તમે આપવાને જેણે આપી દીધું. પછી એમાં સામે બહાના નહીં કાઢવાના, આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. બરાબર, પછી આપણે કોઈ એવા શબ્દ પ્રયોગ દ્વારા કે એવી એક્ટ દ્વારા એના પર હાવી થવાનો ટ્રાય નહીં કરવાનો. આપણા ઝઘડામાં જનરલી શું હોય ખબર? સાયકોલોજી, હું જીતું આ ઝઘડામાં, હું સામેવાળા ખોટો ઠેરું ને હું જીતું, આ એક આપણી માનસિકતા છે અને એના દ્વારા જ આપણે ઇમિડિયેટ રિએક્ટ કરીએ, શબ્દ બોલીએ કે વોટેવર. આપણે 4 હોર્સમેન જોયા ને, આ આપણી જે સાયકોલોજીને લીધે આપણે આવું નહીં કરીએ. બરાબર, તો આપણે એના હાવી થવા નહીં દેવાનું. બરાબર, અને આપણે જે વાસ્તવિકતા જે રિયલમાં બની છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો અને એક્સેપ્ટ કરવાનો. બરાબર, આપણે જૈનિઝમમાં શું કહે છે? ક્ષમતા રાખો. બરાબર, સહન કરો, સહિષ્ણુ બનો. ઇંગ્લિશમાં એને શું કહેવાય ખબર છે? બી શોક એબ્ઝોર્બર. તમને ખબર છે કે સામેવાળો ખોટો છે, આપણે સાચા છીએ, તો આપણે દરેક વખતે એવું જરૂરી નથી કે તમે એને પ્રૂફ કરી બતાવો કે તમે ખોટા છો, હું સાચો છું. એને બદલે એકવાર એબ્ઝોર્બ કરો, 2 વાર એબ્ઝોર્બ કરો, પણ ત્રીજી વાર મને લાગે કે સામેવાળો આ રીતે એબ્ઝોર્બ કરે છે મારી ભૂલો છતાં, એ મનમાં તો સમજે છે. બરાબર, તો એ ત્રીજી વાર ચોથી વારમાં એ પણ ધીરે ધીરે માઇલ્ડ થશે. બરાબર, તમે વચ્ચે જશો ને તો એનું પણ જે ટેમ્પરામેન્ટ ઘણી વાર એની પ્રકૃતિ એવી હોય, ઘણી એવી પ્રકૃતિ હોય, ઘણી વાર ચાહતો ન હોય પણ પ્રકૃતિ એવી હોય કે એના ટેમ્પરામેન્ટને રોકી નથી શકતો. તો એના ટેમ્પરામેન્ટને રોકવા માટે આ માસ્ટર શો છે કે તમે એને કે તું ભોરે શાંત, આપણે ચા પી આવીએ, બહાર હવામાં એક આંટો મારી આવીએ અને તું તારી વાત કન્ટિન્યુ કર અને આપણે તું કહેશે પ્રમાણ કરશું. અને એના વ્યવહાર એટલા પોઝિટિવ સ્ટ્રોંગ હોય કે હું એને મળું ને 2 વાક્ય કહે ને મારે વાત કરવાની હતી, મળવાનું હતું ને, હું કરી જ ન શકું એટલા હોય. આપણે ગુરુ ભગવાન જોડે આપણે ઝઘડવું હોય જવા જઈએ તો જમી શકો ખરો, કારણ કે એમને એટલી બધી પોઝિટિવ ઓરા જનરેટ કરી છે ને. પણ એની અંદરમાં 3 વસ્તુ મુખ્ય છે. તમારો ઈગો 0 હોવો જોઈએ. બરાબર, તમારું કોઈ સેલ્ફ એજન્ડા, સેલ્ફ ગોલ કે એ કંઈ હોવું ન જોઈએ. જનરલી આ 3 વસ્તુ આખા ઝઘડાનું મૂળ હોય છે. સામેવાળા ઘણીવાર એક્સેપ્ટ નથી કરતા કે ના એને એટલું જલ્દી કેવી રીતે માની લે, એને તો લડવું જ. આનો જવાબ છે ને આપણો છે જમવાની સાચો અનુભવ છે. ચલો બતાઈ જો આને તો કેવું છે કે 4 વાર તમે પોઝિટિવ રહેશો ને તો સામેવાળો ઠંડો પડશે. એટલે એની આવક છે ને આપણે હવે કોઈ બીજું સજેશન હોય તો બોલો. સજેશન
ફીડબેક સજેશન કંઈ પણ હોય જે તમે આમાં કીધું ને કે તરત રિએક્ટ નહીં કરી દેવાનું, બરાબર. થોડું શાંત રહેવાનું. એ શાંત રહેવા માટે શું કરવું ને? કાર્તિકભાઈ કોન્ટેક્ટ આપી થોડું દમ ખાઈ લે, ગમ ખાઈ લે. પણ 2 મિનિટ 5 મિનિટ પછી પાછું રિએક્શન આવી જાય. તો એ માઇન્ડ કંટ્રોલ જે ખરો ને એ કે આપણે સહન કરવાનું. પહેલા તો ઈ લાવવા માટે શું કરવાનું એ પહેલા તમારે પહેલા તો સારો મારે છે ને એક જ મિનિટ તમારો ક્વેશ્ચન એકદમ વ્યાજબી છે બરાબર. હું અહીંયા આટલું સરસ બોલી ગયો બરાબર. એ ડઝન્ટ મીન કે હું આ મારો જેનો ફોલો કરું છું બરાબર. આઈ એડમિટ બરાબર કે હું તમારો 50% કદાચ હું આ ફોલો કરતો હોઉં તો 50% સિચ્યુએશનમાં વચમાં આવીને હું પણ રિએક્ટ કરતો હોઈશ. આ એક છે ને સાધના છે બરાબર. એ સાધના આપણે એમાં ઘણા બધા સ્ટેપ છે જે આજે મેં બધું આજે ખબર થાય છે બરાબર. ને એની અંદર પણ જે 3-4 ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો આપણે કરીએ બરાબર, ધ્યાન કરીએ બરાબર, આપણે ભગવાનની પૂજાને બધું સરસ કરીએ છીએ તો ત્યારથી આપણે ભાવથી જોડાઈ અને આખી દુનિયાને ભૂલીને અને મગજના વિચારો બંધ કરીને ભક્તિ જ જીવનમાંથી આવી નથી. તો આ એક વસ્તુ જો જીવનમાં આવી હોય ને તો એ બધું પોસિબલ નહીં. બહુ મોટો ટોપિક છે, એને પણ વિસ્તૃત હજી બહુ ખોટો તો બોલી શકાય. અને આપણા જૈન શાસ્ત્રોએ આ વસ્તુને માટે અદ્ભુત મટીરિયલ આપ્યું છે, અદ્ભુત. જો આપણે જીવનમાં એ ગુરુ બાબત પાસે જાણીએ અને એની પ્રેક્ટિસ આપણે શું કરીએ આખ્યાન જઈ આવ્યા, સાંભળીને આવ્યા, પછી ઓફિસ ગયા, દુકાને ગયા બરાબર, બહેનો કામમાં લાગી ગયા એટલે ભૂલી ગયું બરાબર. એ નથી આપણે વસ્તુનું રિવિઝન કરતું, તો નથી આપણે જ્યારે સિચ્યુએશન મુકાઈએ ત્યારે આપણી જાગૃતિ નથી કે આપણે મારે આ વસ્તુ વિચારીને મારે જીવનમાં આ રીતે અપનાવવા. આપણે એવો પ્રયોગો પણ નથી કર્યા. એ પ્રયોગો આપણે શા માટે કરાવ્યા ખબર છે? જેથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તમારા પ્રયોગોનો મતલબ શું છે એ પાત્રે કર્યું ને બધાને તો ખબર નથી. એના મગજમાં જો સબકોન્શિયસલી એકવાર ઘુસાડી પડ્યું ત્યારે અવાજ નીકળ્યો કે હું આ રીતે કરવું જોઈએ. તો એના જેટલા લોકો બોલ્યા ને પોઝિટિવલી એ લોકોના સબકોન્શિયસમાં આપણે આપણા આ બધી વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં આવશે અને એના ધીરજથી પ્રયત્ન કરશું તો રિઝલ્ટ જરૂર આવશે. તમારી વાત એકદમ સાચી છે. ખાલી સારું સારું બોલવું જરૂરી નથી. પણ મનીષભાઈ એવું છે કે આપણે ખરાબ બોલવા જેવું કંઈ મળ્યું નથી. ખાલી એક વસ્તુ હતી જે નેગેટિવ તો અમારા બાળકોને આવતો હતો. બાકી બીજું કંઈ નેગેટિવ નથી. તો સાહેબ તમે જે વસ્તુ એકચ્યુઅલી ગુરુદેવની એક બુકમાં વાંચું છું ચંદ્રશેખર વાસેનું કે બાળકને કઈ ભાષામાં ભણાવવું, તો એનો જવાબ પણ એને જ આપ્યો કે જે ભાષામાં બાળકને સમજ ન આવે એ ભાષામાં ભણાવવું. લગભગ આપણે ગુજરાતી ઘરમાં જન્મેલા છે. તમે જે વસ્તુ સમજાવીને સાહેબ એ એકદમ રિયાલિટી રિયલ ઘરમાં નાના મોટા શું પ્રોબ્લેમ હોય છે એ જ રીતના તમે લાઈવ અહીંયા સીધા રજૂ કરી દેવા છે. અને વસ્તુ પ્યોર ગુજરાતીમાં બેઝિકલી હાર્ટ ટચિંગ છે. અને આ બધા પ્રોબ્લેમ કોઈ બોલે ન બોલે એ શું છે ઘરે ઘરે આ બધા પ્રશ્નો બરાબર છે. એટલે ઘરે ઘરના પ્રશ્નોમાં શું પ્રશ્નો હોય છે એના શું સોલ્યુશન હોય છે બધું લાઈવ આની અંદર તમે બતાવી